ગુડ મોર્નિંગ દોસ્તો, મેં આવી ગયો હતો રામપરા ગીરમાં. એ સતતથી 2 કિલોમીટરના અંતરે છે. આ રામપરામાં રૂપલમાનું મંદિર છે. જગ્યા પણ બહુ સરસ છે, કારણ કે આ જંગલની વચ્ચોવચ આ મંદિર આવ્યું છે ને અમે આ રૂપલમાના પણ અમે દર્શન કર્યા હતા સાક્ષાત. રામપરાથી પરબ વાવડી આવી ગયો, તે રામપરાથી 35 કિલોમીટરના અંતરે છે. ફરી પરબ મંદિરે દર્શન કરીને અમે અહીંયા જ પ્રસાદી લીધી હતી. પછી મેં ગયો હતો વીરપુર. આ વીરપુર જલારામ બાપાનું મંદિર છે, એ પરબથી 40 કિલોમીટરના અંતરે છે. મેં દર્શન કરીને આવ્યો તો ધ્વજાના દર્શન પણ થઈ ગયા હતા, તો તમે પણ દર્શન કરી લો ધ્વજાના. વીરપુરથી તોરણિયા પહોંચી ગયો હતો. એ તોરણિયા વીરપુરથી 35 કિલોમીટર છે. અહીંયા રામાપીરનું મંદિર છે. તો અમને સાંજના 4 વાગી ગયા હતા, તો પછી અમે અહીંયા ચા પ્રસાદી લઈને પછી અમે આગળ નીકળી ગયા હતા જુનાગઢ. તો જુનાગઢમાં અમે રામતીર્થ આશ્રમમાં રોકાયા હતા, ભવનાથ તળેટીમાં. ને આ આશ્રમમાંથી ગિરનાર પર્વત બહુ સુંદર દેખાય છે. તમે પણ ગિરનાર આવ્યા છો તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આશ્રમે આવીને મસ્ત ખાટલા રાખીને અમે બેઠેલા હતા, કારણ કે અહીંયા બહુ મસ્ત પવન આવતો હતો અને ગિરનારનો નજારો પણ બહુ સુંદર આવતો હતો. જે દાડે સવારે મેં આવી ગયો તો ભવનાથ મંદિરે. ભવનાથ મંદિરે દર્શન કરી લીધા હતા ને પછી હું બજારમાં ફરતો હતો ગિરનાર તળેટીમાં. આ ગિરનારની તળેટીમાં શિવરાત્રિએ બહુ મોટો મેળો ભરાય છે. મંદિરથી પછાડી ગિરનારનો પર્વતનો નજારો પણ બહુ સુંદર આવે છે. મંદિરની અંદર એક કુંડ પણ આવેલું છે ને અહીંયા મહાદેવની પેઇન્ટિંગ બહુ સુંદર કરી છે, તમે જોઈ શકો છો. મંદિર છે, શિવલિંગ છે, પેઇન્ટિંગની અંદર મહાદેવ પણ છે. ફરતો હતો તો જો સામે સવારમાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા કાઢતા હતા, ત્યાં ગાંઠિયા ખાવા આવી ગયેલો. મેં જુનાગઢથી નીકળીને આવી ગયો હતો મધડા સોનલમાના મંદિરે. એ જુનાગઢથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા દર્શન કરીને અમે પહોંચી ગયા સીધા ભાલકા તીર્થ. ભાલકા તીર્થ મંદિર સોમનાથથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. ને પછી મેં સોમનાથ પહોંચી ગયો. આ સોમનાથનો ગેટ છે, એન્ટ્રન્સ. આ જે સામે દેખાય છે સોમનાથ મંદિર છે. જ્યોતિર્લિંગની અંદર 3 જગ્યા છે ફરવા જેવી: ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ અને સોમનાથ. મેં અહીંથી સોમનાથથી ડાયરેક્ટ દ્વારકા જાઉં છું, 240 કિલોમીટર. પછી મેં આવી ગયો તો માધવપુર બીચ. તો આવા જ મારા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બીજા વિડીયોમાં મળીશું. ગુડ બાય મિત્રો.